નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીઆર સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલની અંદર આપનું હું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું। આગળના લેક્ચરની અંદર આપણે અધિશોષણ કોને કહેવાય, અપશોષણ કોને કહેવાય, અવશોષણ કોને કહેવાય અને શોષણ કોને કહેવાય એમના વિશેની માહિતી જોઈ હતી। આ ઉપરાંત પુષ્ટ જે છે એ પુષ્ટ કઈ રીતે આપણને જોવા મળે એમના વિશેની માહિતી જોઈ હતી। એ પુષ્ટ કઈ રીતે આપણે શુદ્ધ અને ચોખ્ખું મેળવી શકાય એમના વિશેની માહિતી જોઈ હતી। આજના લેક્ચરની અંદર આપણે આ જે અધિશોષણ છે એ અધિશોષણ કેવી રીતે થાય છે તો એમની ક્રિયાવિધિ વિશેની વાત કરવાના છીએ। તો સૌપ્રથમ હેડિંગ આપીએ અધિશોષણની ક્રિયાવિધિ। અધિશોષણની ક્રિયાવિધિ। અધિશોષણ ઘટના જ્યારે આપણે સમજાવી હતી તો એ સમય દરમિયાન ફરીથી આકૃતિ એ લઈ લઈએ। હવે આ જે ઘટના અધિશોષણની આપણે સમજાવી હતી ત્યારે એમ કીધું હતું કે અહીંયા જો કોઈ બળ હોય અથવા તો કોઈ અણુ હોય તો એને બધી જ દિશામાંથી બળ લાગતું હશે અને બધી જ દિશામાંથી બળ લાગતું હોય તો એમનું પરિણામી બળ જે છે એ પરિણામી બળ કેવું થઈ જાય? શૂન્ય। અને પરિણામી બળ શૂન્ય થાય તો એ બળને આપણે શું કહેતા હતા? તો સંતુલિત બળ તરીકે આપણે એમને ઓળખતા હતા। જ્યારે અહીંયા ઉપરનો કોઈ અણુ આવેલો હશે તો એ અણુ બધી જ દિશામાંથી બળ લગાડતો હશે પણ નીચેની તરફથી પણ બળ લાગતું હશે પણ ઉપરની તરફથી બળ લાગતું હશે નહીં। ઉપરની તરફથી બળ લાગતું ન હોય તો આ પ્રકારનું જે બળ છે એમને આપણે અસંતુલિત બળ તરીકે ઓળખતા હતા અથવા તો એને કહેતા હતા અવશોષી બળ। અને આ બળના કારણે અણુની અંદર એક પ્રકારનો તણાવ ઉત્પન્ન થતો હતો અને આ તણાવ ઉત્પન્ન થતો હોવાના કારણે એમની પૃષ્ઠ પરની ઊર્જા એટલે કે પૃષ્ઠ ઊર્જા જે છે એ આપણને વધુ જોવા મળતી હતી। હવે આ પૃષ્ઠ પરની ઊર્જા વધુ હોય તો આ અણુ આવા જે અણુઓ છે એને સંપર્ક સપાટીમાં વાયુ અથવા કોઈ પ્રવાહી પદાર્થ આવે તો એ પદાર્થને આ શું કરે? આકર્ષે। અને આકર્ષે તો ઘનની સપાટી પર આવા પ્રવાહી અથવા તો વાયુના અણુઓ દાખલ થાય અને આ દાખલ થવાની જે ઘટના છે એ ઘટનાને અધિશોષણ તરીકે ઓળખવામાં આવતું હતું। હવે આ અધિશોષણની ઘટના થાય ત્યારબાદ પહેલા પૃષ્ઠ પરની ઊર્જા વધુ હતી, હવે પૃષ્ઠ પરની ઊર્જા જે છે એ પૃષ્ઠ ઊર્જામાં શું થાય? તો પૃષ્ઠ ઊર્જામાં ઘટાડો થતો હોય છે। પહેલા પૃષ્ઠ પરની ઊર્જા વધુ હતી, હવે પૃષ્ઠ પરની ઊર્જા કેવી થઈ ગઈ? ઓછી। હવે આ પૃષ્ઠ ઊર્જામાં વધારો હતો એમાંથી ઘટાડો થયો, અધિશોષણની ઘટના થઈ એ સમય દરમિયાન તો બાકીની ઊર્જા ક્યાં ગઈ? તો બાકીની ઊર્જા જે છે એ ઉષ્મા સ્વરૂપે મુક્ત થઈ। ઉષ્મા સ્વરૂપે મુક્ત થઈ। ઉષ્મા સ્વરૂપે મુક્ત થતી હોવાના કારણે આ અધિશોષણની જે ઘટના છે એને આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખતા હોઈએ છીએ। એટલે અધિશોષણની જે ઘટના છે એ કેવી ઘટના છે? તો એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે। હવે આ અધિશોષણની જે ક્રિયાવિધિ છે એ મુખ્યત્વે બે પરિબળો પર આધાર રાખતું હોય તો એમાં પહેલા પરિબળની વાત કરીએ તો એમાં પહેલું પરિબળ છે એ છે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ। સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ। ચલો, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જો નાનું હશે તો સ્વાભાવિક છે આવા અણુઓ કે જે અસંતુલિત અથવા તો અવશોષી બળ ધરાવે છે જેના કારણે તણાવ ઉત્પન્ન થાય છે, જેના કારણે એમની પૃષ્ઠ ઊર્જા વધુ હોય અને એ પૃષ્ઠ ઊર્જા વધુ ધરાવતા અણુઓની સંખ્યા કેવી હશે? ઓછી હશે। હવે ઓછી હોય તો એવા અણુઓના સંપર્કમાં જ્યારે પ્રવાહી અથવા તો વાયુ આવે છે તો એ સમય દરમિયાન એમનું આકર્ષવાની ક્ષમતા કેવી હશે? ઓછી હશે। કારણ કે અણુઓની સંખ્યા ઓછી છે, આકર્ષવાની ક્ષમતા ઓછી હોય એટલે એ ઘટના થશે અધિશોષણ, પણ એ અધિશોષણની ઘટનામાં શું થશે? તો ઘટાડો થશે। તો એના ઉપરથી એમ કહી શકાય કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ
કેવું હોય તો ઓછું હોય. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઓછું હોય તો આકર્ષણ બળ, આકર્ષવાની ક્ષમતા જે છે એ આકર્ષણ બળ કેવું હશે તો આકર્ષણ બળ ઓછું હશે. અને આકર્ષણ બળ ઓછું હોય તો અધિશોષણ જે છે એ અધિશોષણ કેવું થાય તો એના કારણે અધિશોષણ જે થશે એ અધિશોષણ ઓછું થશે. તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઓછું તો આકર્ષણ બળ ઓછું, અધિશોષણ ઓછું થાય. કારણ કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઓછું હોવાના કારણે આવા જે બિંદુઓ છે એમની સંખ્યા ઓછી હોય. હવે સંખ્યા ઓછી હોય તો આકર્ષણ બળ ઘટવાનું છે, તો એના કારણે અધિશોષણ પણ ઘટવાનું છે. કારણ કે અણુઓની સંખ્યા ઓછી હશે તો વાયુને પ્રવાહીના અણુઓને આકર્ષવાની ક્ષમતા કેવી થઈ જશે ઓછી. હવે જો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ હોય તો આવા અણુઓની સંખ્યામાં શું થાય તો આવા અણુઓની સંખ્યામાં વધારો થશે. હવે આવા અણુઓની સંખ્યામાં વધારો થાય તો એ અણુ વાયુ અને પ્રવાહીને વધુ પ્રમાણમાં પોતાની સપાટી પર શું કરશે આકર્ષશે. તો આકર્ષણ બળ કેવું થશે ત્યાં વધારે. આકર્ષણ બળ વધુ હોય તો અધિશોષણ કેવું થાય વધારે. તો આના ઉપરથી આપણે સિમ્પલ કહી શકીએ કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ હોય તો આકર્ષણ બળ વધુ જોવા મળે તો અધિશોષણ કેવું થશે વધારે પ્રમાણમાં થશે. તો અધિશોષણની જે ક્રિયાવિધિ છે એમાં મુખ્ય પરિબળ જે છે એ છે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. તો આ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઓછું હોય તો આકર્ષણ બળ ઓછું, અધિશોષણ ઓછું થાય. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ હોય તો આકર્ષણ બળ વધુ જોવા મળે, જેના કારણે અધિશોષણ વધારે પ્રમાણમાં આપણને પ્રાપ્ત થતું હોય છે. હવે આ જે ઘટના છે અધિશોષણની, એક અધિશોષણની ક્રિયાવિધિ પર અસર કરતું બીજું પરિબળ છે એ છે અધિશોષણ ઉષ્મા. બીજું અગત્યનું પરિબળ જો કોઈ હોય તો એ છે અધિશોષણ ઉષ્મા. ચલો, અધિશોષણ ઉષ્મા તો અહીંયા આપણને ખબર હતી કે અવશોષી બળના કારણે પૃષ્ઠ પરની ઉર્જા વધુ હતી. હવે એ વધુ હોવાના કારણે વાયુ અથવા તો પ્રવાહીના અણુઓને પોતાના તરફ ખેંચે એટલે અધિશોષણ ઘટના થાય. અધિશોષણ ઘટના જેવી થશે એટલે પૃષ્ઠ ઉર્જામાં શું થાય ઘટાડો. પહેલા પૃષ્ઠ ઉર્જા વધુ હતી, હવે પૃષ્ઠ ઉર્જા કેવી થઈ ગઈ ઓછી. તો આ ઓછી થવાનું કારણ શું તો ઓછી થશે તો અહીંયા ઉર્જા મુક્ત થશે એટલે પ્રક્રિયા કેવી હશે ઉષ્માક્ષેપક. તો અધિશોષણની જે ઘટના છે એ અધિશોષણની ઘટના કેવી છે ઉષ્માક્ષેપક. ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો એના માટે ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું આવે ઋણ. ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો એના માટે ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું આવશે ઋણ. હવે આ જે ઘન પદાર્થ હતો એ ઘન પદાર્થની ઉપર કોણ આવે છે તો વાયુ અથવા તો પ્રવાહી. તો મોટા ભાગે અહીંયા આપણે હવે અધિશોષિત તરીકે વાયુનો ઉપયોગ કરીશું અને અધિશોષક તરીકે ઘન પદાર્થનો ઉપયોગ કરીશું. તો અહીંયા સ્પેસિફાઈ કરીને જ લખી દઈએ કે અધિશોષક જે છે એ અધિશોષક તરીકે આપણે કોનો ઉપયોગ કરીશું અને અધિશોષિત તરીકે આપણે કોનો ઉપયોગ કરીશું. તો આ ચેપ્ટરની અંદર જે વાત કરવાની છે એમાં અધિશોષક તરીકે આપણે ઘન પદાર્થનો ઉપયોગ કરીશું અને અધિશોષિત તરીકે વાયુનો આપણે ઉપયોગ કરીશું. ચલો, તો હવે આ ઘન પદાર્થની સપાટીની નજીક વાયુના અણુઓ આવે છે. એ પહેલા વાયુના અણુઓ ક્યાં હતા તો વાતાવરણમાં હતા. તો વાતાવરણમાં એ અણુઓની અસ્તવ્યસ્તતા અવ્યવસ્થા કેવી હશે વધારે હશે. અને આ અવ્યવસ્થાનો માપદંડ જેને આપણે કહીએ છીએ એન્ટ્રોપી. તો એ એન્ટ્રોપી અધિશોષણ પહેલા કેવી હતી તો વધારે હતી. હવે એ વાયુના અણુઓ ઘન પદાર્થની સપાટી પર આવે છે. હવે ઘન પદાર્થની સપાટી પર આવશે તો અવ્યવસ્થાનો માપદંડ જે વધુ હતો એ માપદંડ હવે કેવો થઈ જશે ઓછો. તો અવ્યવસ્થાનો માપદંડ ઓછો થઈ ગયો તો એનો અર્થ એવો થઈ ગયો કે એન્ટ્રોપી એની કેવી થઈ ગઈ ઓછી. તો ડેલ્ટા એસ નું મૂલ્ય અહીં આપણને કેવું જોવા મળે ઋણ જોવા મળે. ફરીથી કહી દો કે આ ઘન પદાર્થ હતો એની બહારની સપાટીમાં વાયુ હતો. વાયુ અણુઓ અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હતા તો અવ્યવસ્થાનો માપદંડ વધુ હશે એટલે એન્ટ્રોપી વધુ હશે તો ડેલ્ટા એસ નું મૂલ્ય ત્યાં વધુ જોવા મળશે. હવે જેવા એ વાયુના અણુઓ આકર્ષણ બળથી અધિશોષકની સપાટી પર આવ્યા તો એ સમય દરમિયાન એ અણુઓની અસ્તવ્યસ્તતામાં ઘટાડો થશે, એન્ટ્રોપીમાં ઘટાડો થશે એટલે ડેલ્ટા એસ નું મૂલ્ય એનું ઋણ આવશે.
હવે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ અનુસારની વાત કરીએ. ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ અનુસાર, ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ અનુસાર આપણને ખબર, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થવી હોય તો ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હોવું જોઈએ? ઋણ. તો પ્રક્રિયા કેવી થાય? આપમેળે થાય. ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હશે તો પ્રક્રિયા કેવી થશે? આપમેળે થશે. તો અહીંયા અધિશોષણની ઘટના મારે જો આપમેળે કરવી હોય તો ડેલ્ટા જી નું મૂલ્ય મારે કેવું લેવું પડે? ઋણ લેવું પડે. તો આ નિયમ અનુસાર સમીકરણ, આ ત્રણેય વચ્ચેનો સંબંધ ધરાવતું સમીકરણ છે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. હવે આ સમીકરણની અંદર મને ખબર કે ડેલ્ટા એસ નું મૂલ્ય કેવું છે? તો ઋણ છે. તો એ અનુસાર આટલું આખું પદ જે છે એ કેવું થઈ જશે? ધન થઈ જશે. પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે એટલે ડેલ્ટા એચ નું મૂલ્ય પણ કેવું છે? તો ઋણ છે. ડેલ્ટા એચ નું મૂલ્ય પણ કેવું છે? ઋણ. હવે આ મૂલ્ય ધન છે, આ મૂલ્ય ઋણ છે. મારે આ મૂલ્ય ઋણ મેળવવું હોય તો ડેલ્ટા એચ નું મૂલ્ય મારે કેવું લેવું પડે? વધુ. પણ કેવું લેવું પડે? વધુ ઋણ લેવું પડે. જો આ વધુ ઋણ લઈશ તો મને ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ પ્રાપ્ત થશે. તો અહીં હું ડેલ્ટા એચ નું મૂલ્ય વધુ ઋણ લઉં તો મને ડેલ્ટા જી નું મૂલ્ય વધુ ઋણ પ્રાપ્ત થાય. વધુ ઋણ પ્રાપ્ત થાય એટલે પ્રક્રિયા આપમેળે થશે. કઈ પ્રક્રિયા આપમેળે થાય? તો આ અધિશોષણની જે ઘટના છે એ આપમેળે થશે. હવે અધિશોષણની ઘટના આપમેળે થઈ તો એ અધિશોષણ હવે ધીમે ધીમે શરૂઆત થશે. અધિશોષણ આગળ વધે, અધિશોષણ આગળ વધે તેમ ડેલ્ટા એચ નું મૂલ્ય ઓછું થાય છે. જે પહેલા કેવું હતું? વધુ. હવે એ ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું થશે? ઓછું થશે. હવે ડેલ્ટા એચ નું મૂલ્ય ઓછું થાય તો શું થાય? તો ડેલ્ટા એચ નું મૂલ્ય ઓછું થશે તો એ ડેલ્ટા એચ નું મૂલ્ય ટી ડેલ્ટા એસ ની નજીક આવશે. તો ટી ડેલ્ટા એસ નું મૂલ્ય અને ડેલ્ટા એચ નું મૂલ્ય બંને સમાન થઈ ગયું તો એના ઉપરથી કહી શકાય કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 0. અને ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો એના ઉપરથી આપણે કહી શકીએ કે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા સંતુલનમાં છે તેમ કહી શકાય, અથવા તો સંતુલન સ્થપાય છે. તો આ રીતે આ જે ક્રિયાવિધિ છે એ બે પરિબળો પર આધાર રાખતી હોય છે. એક છે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ અને બીજું છે અધિશોષણ ઉષ્મા. અધિશોષણ ઉષ્માની વાત કરીએ તો અધિશોષણ ઘટના થાય એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ મળશે. વાયુઓના અણુઓ અસ્તવ્યસ્તતા વધુ હતી ત્યાંથી ઓછી અસ્તવ્યસ્તતા ધારણ કરશે તો એ સમય દરમિયાન ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ મળશે. ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ અનુસાર ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થાય. અધિશોષણની પ્રક્રિયા મારે આપમેળે કરવી હોય તો એના માટે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોવું જોઈએ. હવે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ લેવા માટે મારે ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ છે તો આખું પદ ધન થશે. તો ડેલ્ટા એચ નું મૂલ્ય મારે વધુ ઋણ લઉં તો જ મને ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ પ્રાપ્ત થાય, નહીતર ઋણ પ્રાપ્ત થશે નહીં. તો એટલા માટે ડેલ્ટા એચ નું મૂલ્ય હું વધુ ઋણ લઉં એટલે હવે પ્રક્રિયામાં ડેલ્ટા જી નું મૂલ્ય મને ઋણ પ્રાપ્ત થાય તો પ્રક્રિયા આગળ વધે, આપમેળે થાય, અધિશોષણ થાય. અધિશોષણની ઘટના આગળ વધે તેમ ડેલ્ટા એચ નું મૂલ્ય ઓછું થતું જાય. ઓછું થતું જાય તો બંનેના મૂલ્ય સમાન થાય. સમાન થાય તો ડેલ્ટા જી નું મૂલ્ય મને 0 પ્રાપ્ત થાય. તો પ્રક્રિયામાં સંતુલન સ્થપાણું છે એમ આપણે દર્શાવી શકીએ છીએ. તો આ થઈ ગઈ અધિશોષણની ક્રિયાવિધિ વિશેની માહિતી. હવે ત્યાર પછી આગળ વધવાનું છે તો એમની અંદર છે અધિશોષણના પ્રકાર. તો નવું હેડિંગ આપીશું, એ છે અધિશોષણના પ્રકાર. અધિશોષણના પ્રકાર. ચાલો, અધિશોષણના પ્રકાર કેટલા? તો અધિશોષણ જે છે એમાં અધિશોષિત અધિશોષક પર દાખલ થાય તો એ સમય દરમિયાન કેવા પ્રકારનું બંધ બનાવે છે, કેવા પ્રકારના આકર્ષણ બળથી જોડાય છે, તો એમના આધારે એમના બે પ્રકાર પડતા હોય છે. એ બે પ્રકારની અંદર આપણે પહેલો પ્રકાર જોઈએ, એ છે ભૌતિક અધિશોષણ. ભૌતિક અધિશોષણ. ચલો, આ ભૌતિક અધિશોષણની વાત કરીએ તો ઉપર કોણ આવેલો છે? અધિશોષિત. અધિશોષિત કોના ઉપર આવે? તો અધિશોષક પર આવે. તો અધિશોષિત અને અધિશોષકની વચ્ચે
કંઈક બળ પ્રવર્તતું હોય અને આ બળ જે પ્રવર્તતું હોય એ બળ એટલે એને કહેવાય નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ. નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ. તો અધિશોષિત અને અધિશોષક વચ્ચે જો નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ પ્રવર્તતું હોય અથવા તો અધિશોષિત અધિશોષક પર નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળથી જોડાતો હોય તો એમના દ્વારા જે અધિશોષણ જોવા મળે તેમને ભૌતિક અધિશોષણ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી વ્યાખ્યાની વાત કરી દઈએ કે અધિશોષિત અધિશોષક પર નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળથી દાખલ થાય અથવા તો જોડાય તો આ પ્રકારની ઘટનાને ભૌતિક અધિશોષણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ભૌતિક અધિશોષણ જે છે એ મોટા ભાગે આપણને નીચા તાપમાને જોવા મળશે. ભૌતિક અધિશોષણ કયા તાપમાને જોવા મળશે? નીચા તાપમાને જોવા મળે. બીજું કે તાપમાનમાં જો તમે વધારો કરશો તો ભૌતિક અધિશોષણમાં ઘટાડો થશે. તો આના ઉપરથી એક આલેખ પણ આપણે દર્શાવી શકીએ કે અહીં આપણે તાપમાન દર્શાવીએ, અહીં આપણે દર્શાવીએ અધિશોષણ. અધિશોષણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરીએ તો તાપમાન જેમ વધતું જાય તેમ અધિશોષણની માત્રામાં શું થાય? ઘટાડો થતો જતો હોય છે. તો આ બાબત ખાસ ધ્યાન રાખવા જેવી. ત્યાર પછી એમની અંદર બીજો પ્રકાર છે એ છે રાસાયણિક અધિશોષણ. રાસાયણિક અધિશોષણ. ચલો રાસાયણિક અધિશોષણની અંદર વાત કરીએ તો આપણી પાસે અધિશોષિત હશે અને એ અધિશોષિત કોના ઉપર આવે? તો અધિશોષક પર આવશે. હવે અધિશોષક પર આવે ત્યારે એમની વચ્ચે કંઈક બળ અથવા તો બંધ નિર્માણ થતું હોય. એ બંધ કેવો હોય? તો રાસાયણિક બંધ હોય. અને આ રાસાયણિક બંધ જે છે એ કેટલા પ્રકારના હોય? તો રાસાયણિક બંધ છે એ બે પ્રકારના આપણને જોવા મળશે. એક હશે આયનીય, તો બીજો કેવો હશે? તો સહસંયોજક બંધ હશે. તો આવા બંધનું નિર્માણ થતું હોય, અધિશોષિત અધિશોષક સાથે રાસાયણિક બંધ દ્વારા જોડાતો હોય અને એના દ્વારા જે અધિશોષણ જોવા મળે એ અધિશોષણને આપણે રાસાયણિક અધિશોષણ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આ રાસાયણિક અધિશોષણ છે એ હંમેશા કયા તાપમાને જોવા મળે? તો ઊંચા તાપમાને જોવા મળે. આ ઉપરાંત એમનો અધિશોષણ વિરુદ્ધ તાપમાનનો આલેખ જોવા જઈએ, અધિશોષણ વિરુદ્ધ તાપમાનનો આલેખ જોવા જઈએ તો એમાં એવું કહેવાય કે જેમ તાપમાન વધે તેમ પહેલા રાસાયણિક અધિશોષણ વધે, પછી સક્રિયકરણ ઉર્જા જેવી પ્રાપ્ત થઈ ગયા ત્યારબાદ એ અધિશોષણમાં શું થાય? ઘટાડો થતો જોવા મળે. એટલે કે તાપમાનમાં વધારા સાથે રાસાયણિક અધિશોષણ સૌપ્રથમ વધે છે અને ત્યારબાદ ઘટે છે. તો આ કારણોસર આ રાસાયણિક અધિશોષણને ઘણીવાર સક્રિયકૃત અધિશોષણ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. સક્રિયકૃત અથવા તો સક્રિયકરણ અધિશોષણ તરીકે રાસાયણિક અધિશોષણને ઓળખવામાં આવતું હોય છે. હવે ઘણીવાર કેવું થાય કે આ ભૌતિક અધિશોષણ જે છે નીચા તાપમાને જોવા મળે, રાસાયણિક અધિશોષણ ઊંચા તાપમાને જોવા મળે. તો ભૌતિક અધિશોષણ જે છે એનું તાપમાન નીચું હશે. હવે એને તાપમાનમાં તમે વધારો કરો તો ભૌતિક અધિશોષણની માત્રામાં ઘટાડો થશે, પણ એ ભૌતિક અધિશોષણમાંથી ઊંચા તાપમાને રાસાયણિક અધિશોષણમાં ફેરવાઈ જશે. ઉદાહરણ તરીકે હું આપું તમને, પેલેડિયમ ધાતુ જે છે એ પેલેડિયમ ધાતુ પર હાઇડ્રોજન વાયુ આવે તો હાઇડ્રોજન વાયુ આવે છે ત્યારે તાપમાન નીચું હશે તો હાઇડ્રોજન વાયુ જે છે એ અધિશોષણ પામશે. એટલે હાઇડ્રોજન વાયુના અણુઓ પેલેડિયમ ધાતુ સાથે નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળથી જોડાયેલા હશે. એટલે એ પ્રકારનું જે અધિશોષણ થાય એને આપણે કહીએ છીએ ભૌતિક અધિશોષણ. હવે તાપમાનમાં જેવો વધારો થશે એટલે હાઇડ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન આવેલો હોય એ વચ્ચેનો બંધ તૂટે. બંધ તૂટવાના કારણે એ હાઇડ્રોજન હવે પેલેડિયમ ધાતુ સાથે જોડાઈને રાસાયણિક બંધ બનાવી દે અને રાસાયણિક બંધ બનાવી દેતો હોવાના કારણે હવે એમની અંદર આપણને રાસાયણિક અધિશોષણ જોવા મળશે. તો ઘણીવાર આ બંને ઘટનાઓ સાથે જોવા મળતી હોવાના કારણે આપણે એમને ઉલ્લેખ કરીને કે અલગ રીતે દર્શાવી શકતા નથી કે કયા પ્રકારનું અધિશોષણ છે એમના વિશેની માહિતી આપણે મેળવી શકતા નથી, કારણ કે બંને પ્રક્રિયાઓ ઘણી વખત સાથે થતી જોવા મળતી હોય
છે। તો આ થઈ ગયું આપણે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ વિશેની માહિતી, અને એમાં આપણે ઉદાહરણ આપ્યું પેલેડિયમનું। તો આમાં જેટલી જરૂર લાગતી હોય એ માહિતી લખી દો। ત્યાર પછી આપણે આગળ ભૌતિક અધિશોષણની લાક્ષણિકતાની ચર્ચા કરવાના છીએ। ત્યાર પછી આપણે જોવાનું છે એ છે ભૌતિક અધિશોષણની લાક્ષણિકતાઓ। તો હેડિંગ આપીએ ભૌતિક અધિશોષણની લાક્ષણિકતાઓ। આ ભૌતિક અધિશોષણની લાક્ષણિકતાની અંદર પહેલો મુદ્દો જે છે એ છે વિશિષ્ટતાનો અભાવ। તો આપણને ખબર છે કે કોઈ પણ વાયુ હોય તો એ વાયુમાં થોડા ઘણા અંશે નિર્બળ વાંડરવાસ આકર્ષણ બળ પ્રવર્તતું હોય। હવે નિર્બળ વાંડરવાસ આકર્ષણ બળ પ્રવર્તતું હોવાના કારણે એ ઘન પદાર્થની સપાટી પર નિર્બળ વાંડરવાસ આકર્ષણ બળથી જોડાય અને ભૌતિક અધિશોષણ ઉત્પન્ન કરતું હોય છે। તો એના માટે આપણે એમ કહી શકીએ છીએ કે કોઈ પણ ઘન પદાર્થ માટે એવું જરૂરી હોતું નથી કે કોઈ ચોક્કસ વાયુ જ એના ઉપર અધિશોષણ પામી શકે। તો આ પ્રકારની વિશિષ્ટતાનો આમની અંદર શું જોવા મળે છે? અભાવ જોવા મળે છે। તો આપણને ખબર છે એ અનુસાર કહી દઈએ કે દરેક વાયુ જે છે એ દરેક વાયુ વત્તા ઓછા પ્રમાણમાં નિર્બળ વાંડરવાસ આકર્ષણ બળ ધરાવે છે। નિર્બળ વાંડરવાસ આકર્ષણ બળ ધરાવતું હોવાના કારણે એ ઘન પદાર્થની સપાટી પર શું કરશે? તો આકર્ષાશે, અને આકર્ષાય તો એ પ્રકારનું જે અધિશોષણ જોવા મળે એને આપણે ભૌતિક અધિશોષણ તરીકે ઓળખતા હોઈએ છીએ। તો આ કારણોસર આપણે એમ કહી શકીએ છીએ કે આ ભૌતિક અધિશોષણની અંદર વિશિષ્ટતાનો અભાવ જોવા મળતો હોય છે। ત્યાર પછી એમની અંદર બીજો મુદ્દો જે છે એ છે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ। બીજો અગત્યનો ઘટક જે છે એ છે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ। તો આપણે આગળ વાત કરી ગયા અનુસાર સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ હોય તો એના કારણે આકર્ષણ બળ જે છે એ આકર્ષણ બળ કેવું જોવા મળે? તો આકર્ષણ બળ આપણને વધુ જોવા મળશે। આકર્ષણ બળ વધુ હોય, આકર્ષણ બળ વધુ હોય તો એના કારણે અધિશોષણ જે છે એ અધિશોષણ કેવું થશે? તો વધુ પ્રમાણમાં થશે। તો અધિશોષણ કેવું થાય? વધુ પ્રમાણમાં થતું હોય છે, જે આગળ આપણે જોઈ ગયા છીએ। તો આગળ હમણાં વાત કરી અનુસાર બિંદુઓની સંખ્યા જે છે એમાં વધારો થશે। એ બિંદુઓની સંખ્યા કે જે અસંતુલિત બળ ધરાવતા હતા એવા બિંદુઓની સંખ્યામાં વધારો થાય તો એના ઉપરથી આપણે એમ કહી શકીએ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધી જાય તો આકર્ષણ બળ વધે, અધિશોષણ વધે। ઉદાહરણ તરીકે આપું, બે બીકર લઈએ છીએ, સમાન બીકર છે, બંનેની અંદર લાલ રંગનું દ્રાવણ ભરીએ, એકની અંદર ચારકોલનો ટુકડો નાખીએ અને એકની અંદર ચારકોલનો ભૂકો નાખીએ, તો આમાં બંને પૈકી આ જે બીકર હતું એને એ કીધું, આ બીકર હતું એને બી કીધું, તો બી બીકરની અંદર અધિશોષણ વધારે પ્રમાણમાં થતું હોય છે। કારણ કે અધિશોષણ વધારે થવાનું કારણ શું? તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ પાવડર સ્વરૂપ હશે તો એ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે છે, કારણ કે ઉપર સપાટી ઉપરના અણુઓની સંખ્યામાં વધારો થશે। સપાટી પરના અણુઓની સંખ્યા વધે તો એમની પૃષ્ઠ ઊર્જા જો કે વધારે જ હોય, વધારે હોવાના કારણે એ બીજા અણુઓને પોતાની સપાટી પર આકર્ષશે તો અધિશોષણ પ્રમાણમાં કેવું થશે? વધારે। તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે તેમ આકર્ષણ બળ વધુ હોય, અધિશોષણ કેવું હોય? વધુ હોય। આ ઉપરાંત જો આમાં સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઓછું હોય તો આકર્ષણ બળ ઓછું હોય, આકર્ષણ બળ ઓછું હોય તો અધિશોષણ કેવું થતું હોય છે? ઓછા પ્રમાણમાં થતું હોય છે। ત્યાર પછી ત્રીજો મુદ્દો છે આમની અંદર એ છે એન્થાલ્પી અથવા તો અધિશોષણ એન્થાલ્પી।
અધિશોષણ એન્થાલ્પી. હવે આપણને ખબર છે કે અધિશોષણની જે ઘટના છે એ ઘટના કેવી છે? તો ઉષ્માક્ષેપક. હવે ઉષ્માક્ષેપક હોય તો સ્વાભાવિક છે ડેલ્ટા એચ નું મૂલ્ય જે છે એ કેવું આવવું જોઈએ? તો ઋણ આવવું જોઈએ. પણ અહીંયા જે એન્થાલ્પીનું મૂલ્ય તમને જોવા મળે છે એ એન્થાલ્પીનું મૂલ્ય 20 કિલો જૂલ પર મોલ થી લઈને 40 કિલો જૂલ પર મોલ, 40 કિલો જૂલ પર મોલ જેટલું આપણને જોવા મળે છે. 20 કિલો જૂલ પર મોલ થી લઈને 40 કિલો જૂલ પર મોલ જેટલું એન્થાલ્પીનું મૂલ્ય જોવા મળે છે. આ મૂલ્ય આપણને કેવું પ્રાપ્ત થયું? તો આ મૂલ્ય આપણને ધન પ્રાપ્ત થાય છે. ચાલો, ધન પ્રાપ્ત થયું તેના માટેનું કારણ શું? તો આપણે કીધું તો અધિશોષક ઘન હતો. અધિશોષિત કોણ હતો? વાયુ હતો. તો વાયુના અણુ વચ્ચે શું ઉદ્ભવતું હોય? આકર્ષણ બળ. તો આના માટે જવાબદાર કારણ ગણવામાં આવે છે એ છે એક તો વાયુના અણુ વચ્ચેનું આકર્ષણ બળ. આ આકર્ષણ બળના કારણે આમનું મૂલ્ય ધન જોવા મળે. આ ઉપરાંત ઘન પદાર્થ જે છે એ ઘન પદાર્થ સાથે વાયુના અણુઓ નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળથી જોડાયેલા હોવાના કારણે આ જે એન્થાલ્પી છે એ એન્થાલ્પીનું મૂલ્ય આપણને ધન પ્રાપ્ત થતું હોય છે. તો આ થઈ ગયું અધિશોષણ એન્થાલ્પી કેવી હશે? ઉષ્માક્ષેપક 20 કિલો જૂલ પર મોલ થી 40 કિલો જૂલ પર મોલ જેટલું એમનું મૂલ્ય હશે અને એ કેવું હશે? પાછું ધન હશે. તો એના માટે જવાબદાર કોણ? તો વાયુના અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ. અને આ વાયુના અણુઓ જ્યારે ઘનની સપાટી પર આવે છે ત્યારે તેમની વચ્ચે ઉદ્ભવતું નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ, જેમના કારણે આ એન્થાલ્પીનું મૂલ્ય આપણને ધન જોવા મળે છે. નહીતર તો એમનું મૂલ્ય કેવું આવવું જોઈએ? ઋણ, પણ આવતું નથી. તેના પાછળનું કારણ આ બંને કારણ છે. ત્યાર પછી આ જે 3 મુદ્દા થઈ ગયા, ત્યાર પછી એમની અંદર ચોથો મુદ્દો છે એ છે પ્રતિવર્તી સ્વભાવ. તો પ્રતિવર્તી સ્વભાવની વાત કરીએ તો આપણી પાસે ઘન પદાર્થ છે. આ ઘન પદાર્થ પર વાયુનું શું થતું હોય છે? તો વાયુનું અધિશોષણ થતું હોય છે. હવે આ અધિશોષણ થવાની જે ઘટના છે એ પ્રક્રિયા એટલે પુરોગામી દિશા. એટલે આ પ્રક્રિયાને હું કહી દઉં પુરોગામી. રિવર્સ જે પ્રક્રિયા છે એ છે પ્રતિગામી. હવે ઘન પદાર્થ જે છે એમની ઉપર અવશોષી બળ આવેલું હોવાના કારણે આ વાયુને પોતાની સપાટી પર શું કરશે? આકર્ષશે. તો આ ઘન પદાર્થ હતો, આ ઘન પદાર્થ પર આ વાયુના અણુઓનું શું થતું હોય છે? અધિશોષણ થતું હોય છે. ચાલો, તો આ વાયુના અણુઓનું શું થઈ ગયું? ઘન પદાર્થની સપાટી પર અધિશોષણ સપાટી પર થતું હોય. તો આ ઘટના જે થઈ ગઈ એ અધિશોષણ થઈ. હવે આ વાયુના અણુઓ જ્યારે અધિશોષણ પામ્યા ન હતા તો એ પહેલા એમનું દબાણ કેવું હતું? વધારે. હવે જેવા એ ઘનની સપાટી પર આવશે ત્યારે એમનું દબાણ કેવું થઈ જશે? ઓછું. તો આ પ્રક્રિયાની અંદર દબાણ કેવું હશે? ઓછું. દબાણ કેવું હશે? ઓછું. પ્રક્રિયા કઈ દિશામાં થઈ? પુરોગામી. પુરોગામી પ્રક્રિયા થઈ તો કઈ ઘટના થઈ? તો અધિશોષણની ઘટના થઈ. અને અધિશોષણની ઘટનામાં દબાણ કેવું આવ્યું? નીચું. હવે એનાથી રિવર્સ પ્રક્રિયા વિચારો તો એ સમય દરમિયાન દબાણ કેવું રાખવું પડે? તો એ સમય દરમિયાન દબાણ અહીંયા નીચું હોય તો અહીંયા દબાણ કેવું થઈ જશે? ઊંચું. હવે અહીંયા ઘનની સપાટી ઉપર વાયુ દાખલ થયો તો અધિશોષણ થયું. હવે આ પદાર્થમાંથી રિવર્સ પ્રક્રિયા થાય, ઘન અને વાયુ છૂટા પડે તો એ પ્રક્રિયા કહેવાશે અપશોષણ. અપશોષણ. ચાલો, હવે આમની અંદર સૌથી અગત્યનો મુદ્દો ખાસ ધ્યાન આપજો કે અધિશોષણની ઘટના ક્યારે થાય અને અપશોષણની ઘટના ક્યારે થાય. તો સૌપ્રથમ અધિશોષણની વાત કરું તો આમની અંદર આપણે લ-સેટલિયરનો સિદ્ધાંત લાગુ પાડીએ. હવે લ-સેટલિયરનો સિદ્ધાંત તમે લાગુ પાડો તો ઘટના કેવી થાય? તમે જે ફેરફાર કરો એનાથી વિરુદ્ધ ફેરફાર થાય. હવે અધિશોષણની ઘટનાની અંદર અધિશોષણની ઘટનામાં હું દબાણમાં શું કરું છું? તો વધારો. દબાણમાં શું કરું? વધારો. ચલો, દબાણ મેં વધાર્યું તો એના લીધે લ-સેટલિયરના સિદ્ધાંત અનુસાર પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે?
તો મેં ફેરફાર કર્યો, દબાણમાં વધારો કર્યો, તો લસ એટલિયરનો ફેરફાર થાય એમાં દબાણમાં શું થશે? ઘટાડો. દબાણમાં ઘટાડો થાય તો દબાણ ઘટે કઈ દિશામાં? પુરોગામી દિશામાં. તો કઈ ઘટના થાય? અધિશોષણ ઘટના થશે. તો અધિશોષણ ઘટના માટે દબાણમાં થતો વધારો ફાયદાકારક ગણાય. જો તમે દબાણમાં ઘટાડો કરો તો અધિશોષણ જે છે એ અધિશોષણમાં શું થાય? ઘટાડો. કારણ કે દબાણ વધે એ દિશામાં પ્રક્રિયા થાય. દબાણ વધે એ દિશામાં એટલે પ્રતિગામી દિશામાં થશે. એટલે અહીંયા કઈ દિશામાં થાય? પુરોગામી દિશામાં. અહીંયા કઈ દિશામાં થાય? પ્રતિગામી દિશામાં. અને પ્રતિગામી દિશામાં થાય એટલે અધિશોષણમાં શું થાય? ઘટાડો. અહીંયા અધિશોષણમાં શું થાય? વધારો. તો આ ઘટના ખૂબ જ અગત્યની છે. ફરીથી વાત કરી દઉં. તમે ઘનની સપાટી પર વાયુનું અધિશોષણ થવાનું છે. હવે આ પ્રક્રિયા દરમિયાન તમે દબાણમાં વધારો કરો તો લસ એટલિયરના સિદ્ધાંત અનુસાર દબાણ ઘટે એ દિશામાં પ્રક્રિયા થાય તો દબાણ કઈ બાજુ ઘટે છે? તો પુરોગામી દિશામાં. તો પુરોગામી દિશામાં અધિશોષણ થયું તો અધિશોષણની માત્રામાં શું થાય? વધારો. હવે દબાણ તમે ધારો કે અહીંયા ઘટાડો છો તો દબાણ વધે દિશામાં પ્રક્રિયા થાય તો દબાણ કઈ દિશામાં વધે છે? તો પ્રતિગામી દિશામાં. તો અધિશોષણની માત્રામાં શું થાય? ઘટાડો થાય. હવે આમની અંદર વાત કરીએ આપણે અપશોષણ. ચલો અપશોષણ. તો અપશોષણની ઘટનાની અંદર દબાણ અહીંયા કેવું આપેલું છે? વધારે. તો જો હું દબાણ ઘટાડું, દબાણમાં શું કરું? ઘટાડો. દબાણમાં ઘટાડો કરું તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે? દબાણ વધે એ દિશામાં. તો અપશોષણ કેવું થશે? વધારે થશે. અપશોષણ કેવું થશે? વધારે. અપશોષણ વધારે થાય તો પ્રક્રિયા કઈ દિશામાં થાય? તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય. કઈ દિશામાં થાય? પ્રતિગામી દિશામાં થાય. હવે દબાણમાં જો હું ઘટાડો કરું, દબાણમાં વધારો કરું તો દબાણ ઘટે દિશામાં થાય. ઘટે દિશામાં થાય તો અપશોષણ કેવું થશે? ઓછું થશે. એટલે પ્રક્રિયા કઈ દિશામાં થઈ હશે? પુરોગામી દિશામાં થઈ હશે. તો આ તો દબાણના સંદર્ભમાં વાત કરી. તો ફાયદાકારક શું? તો અધિશોષણ માટે દબાણમાં થતો વધારો ફાયદાકારક ગણાય. દબાણમાં થતો ઘટાડો ફાયદાકારક ગણાશે નહીં. અપશોષણ માટે દબાણમાં થતો ઘટાડો ફાયદાકારક ગણાશે પણ દબાણમાં થતો વધારો ફાયદાકારક ગણાશે નહીં. આ ઉપરાંત તાપમાનની વાત કરીએ તો તાપમાનમાં જો તમે ઘટાડો કરો તો અધિશોષણ વધે. તાપમાનમાં વધારો કરો તો અધિશોષણની માત્રામાં ઘટાડો થશે. આ બાબત ખાસ ધ્યાન રાખવી. અપશોષણની વાત કરીએ તો તમે તાપમાનમાં વધારો કરો, તાપમાનમાં વધારો કરો તો એના માટે ફાયદાકારક ગણાય. તાપમાનમાં ઘટાડો કરશો તો એના માટે નુકસાનકારક ગણવામાં આવતું હોય છે. ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. એક કાચની બોટલ લઉં છું, એમની અંદર મેં પાણી ભરેલું છે, એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ હું પ્રેશર દ્વારા અંદર ઉમેરું છું. તો પ્રેશર આપ્યું તો દબાણ વધાર્યું મેં. દબાણ વધારું તો પ્રક્રિયા કઈ દિશામાં થાય? આગળ દબાણ ઘટે દિશામાં. ચલો દબાણ ઘટે તો અધિશોષણ કેવું થશે? વધારે. હવે એમની અંદર એ ઢાંકણની અંદર હું દબાણ ઘટાડો એટલે કે ઢાંકણને હું ખોલી નાખું એટલે દબાણ મેં કેવું કર્યું? ઓછું. દબાણ ઓછું કર્યું તો દબાણ વધે દિશામાં પ્રક્રિયા થાય. તો દબાણ વધે દિશામાં પ્રક્રિયા થશે એટલે અધિશોષણની માત્રામાં શું થશે? ઘટાડો. કારણ કે વાયુ સીધો શું થઈ જશે? એ પાણીમાંથી દૂર થઈ જશે. એટલે અધિશોષણ જે પહેલા થયું હતું એ અધિશોષણની માત્રામાં શું થઈ ગયો? ઘટાડો. હવે ફરીથી એ જ બોટલ ઉદાહરણ તરીકે લઉં. પાણી જે છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ મેં દાખલ કર્યો, પ્રેશર વધારે આપ્યું. પ્રેશર વધારે આપીશ તો એના કારણે અપશોષણ જે થતું હતું એટલે કે વાયુ જે દૂર થતો એ વધારે દૂર થશે નહીં. હવે વાયુ દૂર ન થાય તો અપશોષણની ઘટના થાય નહીં. અપશોષણની ઘટના ન થઈ કારણ કે પ્રક્રિયા પુરોગામી દિશામાં થઈ. એ જે સોડાની બોટલ છે એને ઠંડી કરો એટલે સ્વાભાવિક છે એની સાંદ્રતામાં વધારો થશે. વાયુ સરળતાથી દૂર થવાનો નથી એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં થઈ. હવે જો એની અંદર દબાણ ઘટાડો, જેવું ઢાંકણ હું ખોલી નાખીશ એટલે દબાણમાં મેં શું કર્યો? ઘટાડો કર્યો. દબાણમાં ઘટાડો કર્યો એટલે વાયુ શું થઈ ગયો? દૂર થઈ ગયો. વાયુ દૂર થઈ ગયો. કેમાંથી દૂર થયો? પાણીમાંથી. પાણીમાંથી વાયુ દૂર થવાની ઘટના એટલે અપશોષણ.
તો તાપમાનમાં શું થઈ ગયો છે ત્યાં વધારો, તો અપશોષણ કેવું થાય વધારે, કારણ કે પ્રક્રિયા કઈ દિશામાં થાય પ્રતિગામી દિશામાં. તો આ રીતે અધિશોષણ માટે દબાણમાં થતો વધારો ફાયદાકારક, તાપમાનમાં થતો ઘટાડો ફાયદાકારક, તો અધિશોષણ વધુ થાય. અપશોષણ માટે દબાણમાં થતો ઘટાડો અને તાપમાનમાં થતો વધારો ફાયદાકારક ગણાય. ફરીથી અપશોષણનું ઉદાહરણ યાદ કરાવી દઉં. જે આપણે ઘારી હતી એના ઉપર ઘી હતું, ગરમ કર્યું તો તાપમાન વધારો થતો હોવાના કારણે ઘી સપાટી પરથી દૂર થાય છે. આ સપાટી પરથી દૂર થવાની ઘટના એટલે એને કહેવાય અપશોષણ. તો આ અપશોષણની ઘટના માટે દબાણમાં ઘટાડો અને તાપમાનમાં વધારો ફાયદાકારક, અધિશોષણ માટે દબાણમાં વધારો અને તાપમાનમાં ઘટાડો ફાયદાકારક ગણવામાં આવે છે. તાપમાન જેમ વધશે તેમ અધિશોષણમાં શું થશે ઘટાડો થશે. આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. હવે ત્યાર પછી છેલ્લો અને અંતિમ મુદ્દો કે જે ભૌતિક અધિશોષણની લાક્ષણિકતા તરીકે ઓળખાય છે એ છે અધિશોષિતનો સ્વભાવ. અધિશોષિતનો સ્વભાવ. ચલો, અધિશોષિતનો સ્વભાવ કેવો હોવો જોઈએ? તો અધિશોષિત તરીકે આપણે કોને લેવાનો છે? તો અધિશોષિત તરીકે આગળ વાત કરી અનુસાર અહીંયા આપણે લખેલું હતું કે અધિશોષિત તરીકે વાયુને લેવાનો છે. તો એ વાયુનું સરળતાથી પ્રવાહીકરણ થતું હોવું જોઈએ. તો વાયુનું સરળતાથી શેમાં રૂપાંતર થાય? પ્રવાહીકરણ. તો વાયુનું સરળતાથી પ્રવાહીમાં રૂપાંતરણ ક્યારે થાય? કે જ્યારે તેનું ક્રાંતિક તાપમાન કેવું હોય? વધુ. ક્રાંતિક તાપમાન એટલે શું? તો જે તાપમાને વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થતું હોય, જે તાપમાને વાયુનું સીધું જ પ્રવાહીમાં રૂપાંતરણ થતું હોય, તો એ તાપમાને ક્રાંતિક તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. તો ક્રાંતિક તાપમાન કેવું હોવું જોઈએ? વધુ. હવે ક્રાંતિક તાપમાન વધુ હોય તો એના લીધે શું થાય? તો ક્રાંતિક તાપમાન વધુ હશે તો એવા સમય દરમિયાન એ તાપમાને નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ બળ, નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ બળ જે છે એ આકર્ષણ બળ કેવું હશે? પ્રબળ હશે. હવે નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ બળ પ્રબળ હોય એટલે સ્વાભાવિક છે એ વાયુના અણુઓને ઘનની સપાટી પર વધુ ઝડપથી આકર્ષીને રાખે અને એના કારણે અહીં અધિશોષણ જે છે એ અધિશોષણ કેવું થશે? તો અધિશોષણ ઝડપી થશે અથવા તો વધુ થશે. તો એના ઉપરથી એમ કહી શકીએ કે વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થવું જોઈએ કયા તાપમાને થાય? તો ટીસી તાપમાને થાય. ક્રાંતિક તાપમાને જે તાપમાને વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય તે તાપમાનને તે વાયુનું ક્રાંતિક તાપમાન કહે છે. ક્રાંતિક તાપમાન વધુ હોય તો એ સમય દરમિયાન નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ બળ કેવું હશે? પ્રબળ. તો અધિશોષણ કેવું થશે? ઝડપી થશે. તો નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ બળની માત્રા ઓછી હોય તો વાયુના અણુઓ ઓછા આવશે ઘનની સપાટી પર, તો અધિશોષણ કેવું થશે? ઓછું થશે. ક્યારે ઓછું થાય? કે જ્યારે ક્રાંતિક તાપમાન કેવું હોય? ઓછું. તો વાયુનું પ્રવાહીમાં સરળતાથી રૂપાંતરણ થાય નહીં. હવે આના માટે એક બાબત છે એ ખાસ ધ્યાન રાખવાની છે. કેટલાક મુદ્દાઓ છે. ક્રાંતિક તાપમાન કઈ રીતે નક્કી કરી શકાય? તો ક્રાંતિક તાપમાન નક્કી કરવા માટેનું સમીકરણ છે TC = 8A/27 RB, જ્યાં A બરાબર અણુ વચ્ચેનું આકર્ષણ બળ, અણુ વચ્ચેનું આકર્ષણ બળ. B બરાબર તો અણુનું કદ. R બરાબર વાયુ અચળાંક. તો આમની કિંમત મૂકીએ તો આપણને શું પ્રાપ્ત થશે? ક્રાંતિક તાપમાન પ્રાપ્ત થશે. આ સમીકરણ આપણે વાંડરવાલ્સ વાયુ સમીકરણ પરથી તારવેલું હતું. એમના પર આધારિત દાખલાઓની પણ આપણે ગણતરી કરેલી છે. તો A અને B ની કિંમત ખબર પડી જાય, R ની કિંમત ખબર હોય તો ક્રાંતિક તાપમાન મળે. ક્રાંતિક તાપમાન જો વધુ હોય, જેનું ક્રાંતિક તાપમાન વધુ હોય, તમને વાયુ અલગ અલગ આપી દે તો તમારે એમાં ચેક કરવાનું કે જેનું ક્રાંતિક તાપમાન વધુ હોય, જેનું આકર્ષણ બળ વધુ હોય, કદ ઓછું હોય તો એનું ક્રાંતિક તાપમાન વધુ હશે. તો ક્રાંતિક તાપમાન વધુ હોય એ પદાર્થ અથવા તો એ વાયુનું વધુ સરળતાથી પ્રવાહીમાં રૂપાંતરણ થાય. વધુ સરળતાથી પ્રવાહીમાં રૂપાંતર ક્યારે થયું? કે જ્યારે તેનું ક્રાંતિક તાપમાન વધુ હતું. ક્રાંતિક તાપમાન જેનું વધુ હશે એનું નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ બળ કેવું હશે? પ્રબળ. અને નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ બળ પ્રબળ હોય તો સ્વાભાવિક છે અધિશોષિત અધિશોષક પર દાખલ થાય તો એ ઘટનાને આપણે કહીએ છીએ ભૌતિક અધિશોષણ. તો આકર્ષણ પામશે તો અધિશોષણ કેવું થશે? ઝડપી થશે, વધારે થશે. એના માટેનો એક ક્રમ છે વાયુઓનો, તો એ ક્રમ તમારે ખાસ યાદ રાખવો. તો એમાં છે H2, એના કરતા વધારે વાંડરવાલ્સ વાયુ આકર્ષણ બળ N2 માં જોવા મળશે.
ત્યાર પછી એના કરતાં વધારે CH4, એના કરતાં વધારે CO2, એના કરતાં વધારે HCl, એના કરતાં વધારે એમોનિયા અને એના કરતાં વધારે SO2 માં જોવા મળશે. તો આમ જેમ જઈએ તેમ ક્રાંતિક તાપમાનમાં શું થશે? તો ક્રાંતિક તાપમાન જે છે વધતું જશે. ક્રાંતિક તાપમાન વધે એટલે નિર્બળ, વાંડરવાસ, આકર્ષણ બળ એ કેવું બને? વધુ પ્રબળ બને. પ્રબળતા એની શું થાય? પ્રબળતા વધે. પ્રબળતા વધી તો અધિશોષણ જે છે એ અધિશોષણમાં શું થશે? તો અધિશોષણમાં વધારો થશે. તો આ બાબત ખાસ ધ્યાન રાખવી કે ક્રાંતિક તાપમાન જેમ વધુ તેમ નિર્બળ, વાંડરવાસ, આકર્ષણ બળની પ્રબળતા વધુ અને અધિશોષણ કેવું થશે? વધારે પ્રમાણમાં થશે. તો આ થઈ ગયો આપણે જે અધિશોષણ જે છે ભૌતિક અધિશોષણ એમના વિશેની લાક્ષણિકતા.